ભક્તિ છે એ આપણે જેટલું આપણે પાત્રતા બનતા જઈએ એટલું જ આપણને એમાં સમજાય. ભક્તિ છે એ કોઈ સંતોએ ઝાઝા પોગ્યા ના સુધીની બધાએ વાતો કરી, કોઈએ પરા ને પાર, કોઈએ પૂરા પદને પામ્યું નથી ભાઈ. અને પામી જાય એની બલિહાર છે કે રામ રામ રટતે રહો, ધારણ રાખો ધીર. એ કે એક દિન કાર્ય સુધારશે નક્કી રઘુનંદન વીર ભાઈ. એક દિન કાર્ય તમારું નક્કી સુધારશે રઘુનંદન વીર. પણ હવે ઈ આ રામ રામ રટતે આપણે રહી તો થાય ને. કેદી સુધારશે એમ ન હાલે. સબરીબાઈ હતા 16 વર્ષની આયુષની અંદરમાં ભક્તિ લાગી ગઈ તો ઠેઠ ધોળું સાપરું થઈ ગયું તો એ ભગવાન રામને ના જાવું પડ્યું ભાઈ. અને આપણને તો બોલા કે એમ હવે 4 મહિના 6 મહિના 100 વર્ષ કે 12 વર્ષ નો થાય કે આ ભક્તિ કેટલી કશી હતી એમ નથી. ભક્તિ છે એ છેલ્લા સવા સુધીની છે ભાઈ. એ કે ભક્તિ કરે પાતાલ મેં પ્રગટ હોય આકાશ, દાબી દુબી જો નો રે આશે કસ્તુરી જેવી વાસ. પછી એની તમારે ભક્તિ તમે કરતા હોય તો એની ફોરમ નીકળે ભાઈ. એ કસ્તુરી જેવી વાસ છે. કારણ કે એ કે સુણો મેરે સાધુ ભાઈ, એ કે હસરત દીઠા ભારી. એક એવું હસરત મેં દીઠા ભારી કે જે તીરિયા કે ખેલે 3 ભુવન થી ન્યારી ભાઈ. એ કે ઉડ ઉડ બેઠે પુષ્પ પર, એ કે ઉડી ઉડીને બેહે પુષ્પ પર, એ કે પણ 5 તત્વમાં ખેલનારી ભાઈ. 5 તત્વ માટે. કારણ કે રૂપ રસ ગંધ પ્રસ અને શબ્દ, આ 5 માથે ઉડ ઉડ તીરિયા બેસે એ નારી ભાઈ. કારણ કે તમે ઘડીક થાય તો સ્વરૂપમાં આવો, ઘડીક થાવતા કામમાં આવો, ઘડીક થાવતા રૂપમાં આવો, રસમાં આવો, ગંધમાં આવો, પરસમાં, ઘડીક શબ્દમાં. શબ્દમાં તો ભાગ્ય જ હોય, બાકી બધે રસમાં બધી હોય. 5 તત્વનો દેહ, 25 આમાં પ્રકૃતિ. જ્યાં સુધી નામે રોમે રોમે રંગ જ્યાં સુધી ન સડે ત્યાં સુધી ન જાણું મેં તેરી રસપૂતી ભાઈ. હવે રામે રોમે જ્યાં સુધી રંગ ન સડે ત્યાં સુધી રામનો રસ કોઈ પામી શકતું નથી. કારણ કે અમૃત છે, બ્રહ્મરંધ્ર માંથી આવે. બ્રહ્મરંધ્ર કોઈ આઈડકાનું નથી, સાંભળાનું નથી, કે કોઈ રૂપનું, રંગનું કે ગંધનું નથી ભાઈ. હવે એમાંથી અમૃત ઝરે છે. એ કરોડોમાં કોક હિરલાને ખબર છે કે આ અમૃત આમાંથી જ આવે. એમ શબ્દ બોલાઈ રહ્યો છે, શબ્દનો અવાજ થઈ રહ્યો છે, શબ્દમાંથી ગર્જના થાય છે, શબ્દમાંથી બારે મેઘ વરસે છે, શબ્દમાંથી વીજળી થાય છે, બધું થાય છે. પણ એ ક્યાં થાય છે એ કોકને જ ખબર છે, બધાને ખબર નથી. શેષને ઘરે કોળંબા રાણી, એ પૂછતા ધર્મ નિજાર ભાઈ. શેષજી જેને માથે ધરા ઊંધો ભાર, આ પૃથ્વીનો ભાર લઈને જે બેઠા છે, એ કે શેષને ઘરે કોળંબા રાણી પૂજે ધર્મ નિજાર. આ ધર્મ થકી પૃથ્વીમાં વર્ષે 12 મેઘ ભાઈ. હવે 12 મેઘ વરસાદ કરે છે, પણ એક ઠેર થઈ જાય ને ના, એ રંગ પતન કરી નાખે ભાઈ. 12 એક ઠેર ભેગા થઈ જાય. એ કે ભાઈ આપ ફાટ્યું, આપ ન ફાટ્યું, પણ 12 ભેગા ચાવું. નોખા નોખા વરસે તો કોઈને કઈ વાંધો આવે નહીં ભાઈ. તો કીધું કે ભાઈ એને કોળંબા રાણીએ કીધું, એ કે 1,52,52 અન કરોડ 50. એ કે ગાયને કોઈ સોનાની સિંગડી અને રૂપાની ખરીએ મઢાવે અને કાશ્યજીને પણ જો કરવત મેલાવે, પણ આ ધર્મને જો ખેલે તો એની તોલી આવે નહીં. એવો આ ધર્મ છે નિજાર ભાઈ. આ હું બોલું એમ વાત નથી. આ રણુજાનો રામો આપો કહી ગયેલા છે ભાઈ. લીલુડા ઘોડીલા વાળો હા, એને કીધેલું છે, મારું નથી. પછી જ્યાં સુધી કામ ધ્યાનનું છે કે ભાઈ, કામ ધ્યાનનું ગાયું ગણ્યું, પણ કામ ધ્યાનનું છે ને એમાંથી જ અમૃત ઝરે છે. કામ ધ્યાનનું જ્યાં સુધી ન ઉત્પન્ન થાય ત્યાં સુધી કોઈ દિવસ ભાવતા ભોજન એ સાધુને પીરહી ન શકે. કારણ કે આ તો અલગ ધણીની જાયજમ છે. કારણ કે એકય ઓલિયો બેહે ને 1,80,000 બેહી શકે તો એ જાયજમ હવા ફૂટ વધતી જ રહે, હવા વધતી જ રહે ભાઈ.
પણ હવે આ જ્યાં સુધી કામ ધ્યાનનું ન જાગે ત્યાં સુધી ખોટું. આપણે એક ક્ષત્રિય હોય, હું કઈ રીતે આપણે ક્ષત્રિય હોય ભાઈ? તમામ પુરુષ છે એ બધા ક્ષત્રિય છે, પણ કઈ રીતે છે એ તમે દરબારને પૂછો કે ભાઈ તમે ક્ષત્રિય પણ કઈ રીતે, આને ખબર ન એમ ક્ષત્રિય કઈ રીતે છે ભાઈ. પતિ એટલે આનામાં 3 ગુણ છે. અસ્ત્રી એટલે અસ્ત્રી છે, ક્ષત્રિય છે ભાઈ. અસ્ત્રીને કુખે પુત્ર એવો જન્મે, નારી તું નારાયણી, નારી કે નર તે નિખાય. નારીથી નર નીપજે, નીપજે મોટા મુનિવર સંત ભાઈ. એ કે જનની તું કા ભક્ત જણજે, કા દાતાર કા સૂર, ન કરી કે તારો મત ન ગુમાવીશ નૂર ભાઈ. નૂર નામની જે અસ્ત્રી હોય ના સપૂત એવા પાકે, કારણ કે કા ઈ શૂરવીર હોય, કા ભગત હોય, અને કા દાતાર હોય ભાઈ. દાતાર એટલે દાતાર છે એનું કામ ઈ છે કે તમામ જીવોનું મોક્ષ કરવાનું, એની જેવો કોઈ દાતા નથી. એ શિવ છે. કોણ છે? શિવ સ્વરૂપ પુરુષ જન્મે. પછી ભક્ત ભાઈ. ભક્ત એક જ છે કે ભક્ત જન, જેને ભક્તનો જન કહેવામાં આવ્યો. કે ભલે એ ભક્ત જન હોય ખરો, પણ હવે એ જન ઈ હું ઓળખી ન કે તા સુધી ઈ ભક્ત ન કહેવાય ભાઈ. ભક્ત જન છે એ જોગ છે. શું છે? એ કે જાહેર જોગ કમાયા મુझे અદ્ભુત આનંદ આયા ભાઈ. મેં હું આનંદ, આનંદ હી મેરા ભાઈ. હું આનંદ સ્વરૂપ જ છું, આનંદ મારો છું ભાઈ. હવે આ જ્યાં સુધી ખબર ન હોય ત્યાં સુધી કોઈ દિવસ જોગ કમાઈ ન હોય. કે જોગ કરે ખરો, પણ જોગની કમાઈ ન થાય. કારણ કે જોગ કમાઈ છે એ એક કામ ધ્યાનનું અજંપા નામની ગાયત્રી છે ભાઈ. હવે અજંપા નામની ગાયત્રી જ્યાં સુધી જાગૃત ન થાય ત્યાં સુધી કોઈને મોક્ષ, ઋષિ મુનિઓને મોક્ષ દેનારી છે ભાઈ. પણ રોમે રોમે જો રંગ લાગે તો એ જાગે ભાઈ. જન તો જાગે. પણ હવે જનને જગાડવા માટે, કારણ કે જનને જગાડવા માટે નામ સ્મરણ ભાઈ. કે જાગ જાગ મન ચું સૂતા, એ કે જાગ્રત નગરીને સોરનો મારે લૂંટે, જખ મારે ગા કે જમદૂતા ભાઈ. પણ જમદૂતા જમ કોણ એની ઓળખાણ નથી આપણને. જમ કેવા કોને આખું જગત સ્વેટવું કે ભાઈ જમ જમ ભાઈ. પણ જમ છે એ જાગ્રત અવસ્થા, એ જમ છે. શું છે? તમારી અવસ્થા જાગ્રત થઈ જાય તો જમ ભાઈ. જાગ્રત સસુપ્તિ. સસુપ્તિ એટલે તમે માગવાની તમને પ્રાપ્તિ થાય, એનું નામ સસુપ્તિ છે. તમારે માગવું ન પડે, સામેથી આવે. હું માગું ને તું દે, એ મને મંજૂર નથી. જો હાથ ફેલાવું તો તારી ખુદાઈ કઈ દૂર નથી. આ એની જાગૃતિ છે ભાઈ. પછી જાગ્રત, સસુપ્તિ અને તુરિયા. તુરિયામાં જો કોઈ જે જન તાર મિલાવે ભાઈ, તુરિયામાં જે જન જાગીને તાર મિલાવે, એ કે જાગરોહી 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 ભાઈ. આ ત્રણેય પોર આવે સાધુના. સાધમાં સાધ ન હોય અને સાધુ ન કહેવાય. પ્રથમ તો સાધુ કોને કહેવાય? કે જે જોગની કમાઈ હોય એ સાધુ, બાકી સાધુ નહીં ભાઈ. બાકી ભગવા લુગડા પહેરે, સાઈનલો કરે, માળા ફેરવે, બેરખો ફેરવે, સીપીઓ રાખે, કમળો રાખે, અંજળી સાટે, બધું કરે ભાઈ. પણ એ માણાને હજીવન ન કરે, એને એમાં સાઈજ નથી ભાઈ. અને સાઈજ છે એ ભગવાઈ ન પહેરે, માળાઈ ન પહેરે, સાઈનલોય ન કરે, અને જટાઈ નો વધારે, દાઢી નો વધારે, ભભૂતિ નો સોપડે, કમડળી નો રાખે, ને અંજળી નો સાટે. પણ અંજળી તો આ પોતે અજંપા નામની ગાયત્રીને જગાડે તો એ કે શ્વાસ નર્તન અંજલિ ટપોત શ્વાસો શ્વાસ, એક શ્વાસ જાને કે 3 લોક કા મૂલ. એક શ્વાસો આપીને મળું બેઠું કરે, એનું નામ જોગ ની કમાઈ છે ભાઈ. પણ એ કહીએ કે એ પ્રમાણ દે તો સંત પૃથ્વી માથે રે ભાઈ. આવા એક ને 1400 સાધુને છોડાવ્યા. દિલ્હીનો બાદશાહ એ કીધું કે આ ધર્મ ખેલનાર છે કોણ ભાઈ? 1400 જનને પૂરી દીધા. એ કે બધા જન જ છે, એ કે ભક્તિ જ કરે. જેને સવાલનો જવાબ ન આપે એને છોડે ની, પૂરી દે. મોરધજ રાજા જાગ્યા ભાઈ, કરવત મેલાવ્યા, બધાને લોહી નીકળે. મોરધજ રાજાને દૂધ નીકળ્યું ભાઈ. કરવત મેક્યું, દૂધ નીકળ્યું. પછી ખબર પડી કે લે આ તો બધાને રુધિર નીકળે, આને દૂધ કે ભાઈ.
1400 ને મુક્તિ અપાવી ભાઈ. એને હરિનો જન કહેવાય અને જોગ કમાઈ વાળો કહેવાય ભાઈ. જોગ કમાઈ કરવી એટલે આની આ સેજ એમાં સાધુતાને લાવી નાખે, એનું નામ સાધુ. બાકી મન મારે ઈ મહત, પછી સંકલ્પ કરે ઈ સંન્યાસી, મન મારે ઈ મહંત, અને જોગ કરે ઈ સાધુ. અને સંકલ્પ ને વિચારે અને એમાં વિસરે, કારણ કે પોતે પોતાના એમાં વિસરતો હોય. એ જગત હારે કે એને કાંઈ લેણ દેણ હોય નહીં. બધાય છેડા હોય ખરા, પણ એને કાપી નાખેલા હોય ભાઈ. સમાજ લેવલ પૂરતી રાખેલા હોય કે આમાં મારે રહેવું, એટલું જ એને ધ્યેય હોય. બાકી સેલા સવાસની વાત તમે ક્યાં જુઓ? સેલો સવાસ તો તમને સમજાવી દીધો, પછી સેલો સવાસ કઈએ આવે ને કઈએ નહીં એ કોને ખબર છે ભાઈ. સેલો સવાસ તમને ગુરુ શરણે જાતા સેલો સવાસની અનુભૂતિ કરી દીધી ભાઈ. પછી તો તમે જીવો શું કામ? એ કે તન મન ને ધન ગુરુને શરણે આપો અને મસ્તક મેકીને માલ લઈ જાઓ ભાઈ. પણ મસ્તક જ માણા એમ મૂંડો તો માન મૂંડ જો મૂંડા મૂંડે કાંઈ થાય નહીં ભાઈ. કબીર સાહેબે કીધું કે પૂરા મુંડન મેં કિયા, પૂરા ન જાણ્યા કોઈ. આપથી આપ મારા પોતાને એમાં તલાશ કરી તો મોજથી બુરા નહીં કોઈ ભાઈ. મારીથી બુરું આ જગતમાં કોઈ નથી, હું જ બુરામાં બુરો સૌ ભાઈ. પણ મારું મનને જ્યાં સુધી માણસ મૂંડી ન કે ત્યાં સુધી મન પોતે પોતાનું મન જ્યાં સુધી ગુરુ ન થાય ત્યાં સુધી કોઈ દિવસ પ્રમોદ કોઈને કરી ન શકે. પ્રમોદે પણ એ સમજણ લાગે જ નહીં ભાઈ. માણસ પ્રમોદી નાખે, ગુરુ દીક્ષા આપી દે, પણ એ પ્રમોદ લાગે નહીં એને. ને ઓલી તો લાગે એટલે એ આખો અનોખી, એની ભૂમિકા જ આખી નોખી છે કે ગુરુ જે ભાવથી ગુરુ શરણને ગ્રહી લે, ગુરુ જ્ઞાન કે તેની વિગત કરી લે, અહો નિજ નામને રટી લે, એ સૂક્ષ્મ આહાર નિંદ્રાને વાર, કે તારા જોગ તંત્રને વિચાર ભાઈ. એ કે રોમે રોમે રંગ લાવે. એ કે દોર બાંધ્યા અષ્ટદળ છૂટ્યા, દોર બાંધ્યા જેના અષ્ટદળ છૂટ્યા, પવન જેના ઉલટા. એ કે રાયના પવન ઉલટા. એ કે મન પવન વિના ભમર કરે ગુજાર. એ કે સૂક્ષ્મ નિંદ્રા તારી ભવ નિંદ્રામાંથી જાગ, જાગદ્રોહી કે તારી ભવ નિંદ્રામાંથી જાય. પણ હવે ભવ નિંદ્રામાંથી જ આ જીવ સૂતો છે, એને જગાડવા માટે તો કંઈક પ્રયત્ન કરવો જોઈએ ને ભાઈ. એ કે ભજન કરતો ગગનમાં જા. શું કીધું? આ સેલું ટોયસનું જ્ઞાન છે ભાઈ. એ કે ભજન કરતો ગગનમાં જા ના અખંડ નામની ધારા. એ કે વિના નેણે દીદાર, વિના નેણે દીદાર છે ને આખું આ સાંભળા ડોળાના ભાળે નહીં. વિના નેણે દીદાર. એ કે જો ગુરુ મળે તો ભરમણા ભાંગે ને ઘટો ઘટ જોઈ જાગે ભાઈ. ઘટો ઘટ જોઈ જાગે એટલે આત્મા હું માણામાંથી તમામ એના ગુણો બધા બાદ થઈ જાય. ગુણ દેખાય નહીં, એના કર્મ દેખાય નહીં, અને ઘટો ઘટ એક આત્મા તુહી લાગે. એને ત્રિકમ સાહેબે કીધું નજર નો રાખે કે નેઠે, કહે ત્રિકમ સદગુરુ સારણે કે મારો સાયદો ત્યાંથી ભેટે. કે એક જ ધાર અશ્રુ ધાર વહી જાય છે. એની ધાર કીધી ભાઈ, કે એક જ અશ્રદ્ધ ધાર વહી જાય છે. કે જે ભજન કરે એના કાળ ભાગે ભાઈ. ભજન ન કરે એની માટે વાતોની વાત નથી. કારણ કે જે એને વેદના હોય એ પલે પલ ખાલી વિહરેની નામમાંથી એની વાત છે. કારણ કે જે નામે રૂપે બહુ ગુણ ગાયા. આમાં વેદ શેષ ને સરસ્વતી પણ આ નામને ઠાકી ગયા ગુણ ગાતા ગાતા ભાઈ. તો એનો શેડો ન આવ્યો. કારણ કે જેને અંતર્ગઢથી સદગુરુ આવ્યા ને એને સાસા નામ બતાવ્યા ભાઈ. પોતે પોતાના શરીરમાં હુંકાર રણાઈ ગયો અને પછી એમાંથી જે તત્વનું પૂરણ ફૂટ્યું એ સુલતાન છે. કોણ છે? એ દિલ્હીનો બાદશાહ. દિલ્હી કહેતા દિલનો બાદશાહ છે ભાઈ. એની ઈશા સિવાય સવર નબળો ન આવે બાર ભાઈ. અને નબળો સવર આવે એટલે તરત એ વાહ અરજ કરે ભાઈ કે ભગવાન આ દેતા આ સવર મને કેમ આવ્યું? તો એ સવર ફેરવીએ કે પોતે પોતાના. કારણ કે તમે કોઈ પણ ના જાપ કરો ભાઈ, દેવીના જાપ કરો, સાઉન્ડના જાપ કરો, કે ખોડિયારમાંના જાપ કરો, કે કોઈ દેવના બ્રહ્મા વિષ્ણુ મહેશના જાપ કરો, બધાના જાપ એની આગળ ટૂંકા પડે ભાઈ.
કારણ કે જે આ તિર્યા છે કે એ દેહ વિનાનો એનો આહાર કરે છે, એનો દેહ નથી તિર્યા. દેહ વિનાનો આહાર એ કે સૂક્ષ્મ આહાર તારા નિંદ્રાને વાર, તારા જ્ઞાની તારા જોગ તંત્રને વિષય. હવે આપણો પોતે પોતાનો બ્રહ્મા વિષ્ણુ ને મહેશ એની ઉદ્ભુતિ થઈ જ રહી છે આપણા એમાં, પણ હવે આપણને જ ખબર નથી ભાઈ, કારણ કે એ તિર્યા છે ભાઈ. તિર્યા રાણીના રાજમાં કારણ કે ના કોઈનું હાલતું નથી ભાઈ, ના એનું જ હાલે. એ કે સાંભળો સાધુ ભાઈ, એ કે શબ્દ સુણો મેરા, એ કે સમજ કરી સમજ સમજી સફળ કરો ફેરા. શબ્દને જો સમજી જાઓ તો તમારો સફળ ફેરો કરી લો ભાઈ. નકર આ મન છે ને, મન એવું છે હરાયા ઢોર રે, નો જવાનું ના ભાઈ. પણ મનને તાળા મારવા વાળા કોકો ગિરલાસ છે ભાઈ. અને મનને તાળું લાગી જાય તો પછી હું જગતનો છે ને જગત મારું છું ભાઈ. તાળું લાગી જાય તો, તાળું ન લાગે તો કાંઈ નહીં. ઘણા એવું કરે, તાળું તો છે કાંઈ વાંધો નહીં, ચાવી લઈને જોઈ જોવે, તાળા પાસે લઈ જાય તે નહીં બરોબર. આ તાળાની ખુશી છે, વળી પાછું મેકી દે. 4-6 મહિને જો એવો સત્સંગનો શબ્દનો ટોકર લાગી જાય વળી પાછી સાવી પકડે, તાળામાં નાખી હોય તેને જોઈ બરોબર. આ તાળાની આ સાવી છે, કાંઈ વાંધો પાછી વળી મૂકી દે. 4-6 વર્ષ પાછા વળી પાછો જો એવો ટકોર લાગી જાય પાછી વળી જરાક આમ ફેરવીએ જુઓ બરોબર. આ જ તાળાની છે આશા ભાઈ. તા ઓલો મોટો બાપ આંબી, કારણ સદગુરુ છે એ મોક્ષ અપાવી દે ભાઈ. પછી સેલો સવાસાની ભાન, અંતસ્કરણ જેને કહેવામાં આવે ભાઈ. અંતસ્કરણ એટલે એની માથે શ્વાસાનું નિર્માણ હોય કે તમે કેટલા શ્વાસા જીવશો એનું નિર્માણ હોય. એ ચક્ર રોકી ન કે, અને એ ચક્ર રોકે તેની કાળનું જ્ઞાન થાય ભાઈ. એ સ્યાજવાર રોકાઈ જાય એટલે 3 કાળનું જ્ઞાન થાય. એ ચક્ર બધાની માથે ફરતું જ ભાઈ. કારણ કે 9 સોહમની માથે 10મા સોહમ સાર કીધા ભાઈ. એ કે 3 પુરુષ એની શોકી કરે, રામ કબીર ને રણુકા. રામ કહેતા એક આ ભાઈ અહોની હાલી રોઈ, રણુકાર કહેતા અવાજ. રામ કબીર ને રણુકાર. કલંક વિનાનો જો રામ બની જાય તો એ કબીર છે. 5 કબીર છે જ ભાઈ. કબીર ક્યાં કબીર કાંઈ ઓલા કબીર પૌરાણિકાની વાત ને હું કરતો કે કબીર 5 તત્વની પર કબીર રમીરો ભાઈ. એ કબીરને જો કલંક વિનાનો ઓળખી લે તો એ રામ. અને રણુકાર રૂપી જે આવાજ 3 પુરુષ આ નામની શોકી કરે, રામ કબીર ને રણુકાર. રણુકાર પર છે જ્યોતિ ભાઈ. એ જ્યોતિમાં શૂન્ય બસ છે, એમાં છે એક મોતી ભાઈ. એ જો ગુરુ ગમ હોય તો એ મોતીને ભાઈ લે ગોતી. તારા નામનું તારું જ મોતી ના પડ્યું ભાઈ, તારું જ સ્વરૂપ ના પડ્યું, તારાથી મોટું કોઈ છે જ નહીં. તો હું જ આવે એને હાથ જોડતો પગે લાગતો પાણો ભાળાતો પગે લાગ્યા, દેરી ભાળાતો પગે લાગ્યા, દેવ ભાળાતો પગે લાગ્યા. એટલે તું ભજીને છો એ ભજીની ઈચ્છા બધા ભાઈ. અને ઈ તો હવે ઈ છા ઈ તો કઈ કામ કરે કોને ખબર. તું પ્રગટ ઈ છો, તું બોલી થાય, તું ધારા ઈ કરી એકા, તને આવી સત્તા મળી. જે આ ભૂમિકા આપણે જોઈ રહ્યા પણ આવી ભૂમિકા પણ બીજી છે ભાઈ. આજે આ જગત છે કે આવું જગત બીજું છે ભાઈ. ભજન કેટલું તો એમાં જાય એ ગગન છે. શું છે ભાઈ? આત્મા બધી વહી જાય કે આત્મા બધી એવું નથી કે હાલો આત્મા પાસે અહીંથી જઈને આમ વહી જાય ભાઈ. જન્મ રૂપી જન્મ આપણો થાય, જન્મ રૂપી પુનરમ, પછી મરણમ પુનરમ, જઠરમ સંયમ ભાઈ. કારણ કે જઠ રાગણી છે ને એ સંયમ છે. હવે સંયમ જો કોઈ આમાં મહેનત કરે તો એ પોતાના જાપ કહેવાય ભાઈ. પોતાના જાપ સિવાય આત્મા ઓળખાતો નથી.
એની માંથી એક આપણે દ્રષ્ટાંત દઈએ. મારી જેવા 4 ભાઈઓ એક હરખા. બ્રાહ્મણ ને કે ભાઈ અમારે કે જાપ જપાવવા છે. કે પણ ગામના બ્રાહ્મણને પૂછ્યું કે અમારે 2000 જાપ જપવું. એ કે હેના છે? શનિદેવના. એ કે તો એક કામ કરો, 4000 રૂપિયા થાય એક ભાઈ. 4 ભાઈને 16,000 થયા ને. એ કે સસ્તું કઈ નહીં થાય. એ કે એથી સસ્તું ન થાય. એ કાંઈ વાંધો નહીં, આ બ્રાહ્મણ ભલે કે વટે માર્ગો આવે ને એની પાસે કરાવી નાખવા. એ આપણે જાપથી મતલબ છે ને. વટે માર્ગો નીકળે એને પૂછ્યું કે ભાઈ અમારે જાપ કરાવવા છે. કઈ વાંધો નહીં, કરી નાખીએ. એ કે હું લેવો? એ કે પણ 4 ભાઈના કરાવવાના છે. તો કાંઈ વાંધો નહીં, 4 ભાઈના કરી નાખીએ. એમાં હું લેવો? હું પાકું સીધું. અને એક ભાઈને 1,000 રૂપિયા. બોલો કે ત્યાં 16,000 ને ત્યાં 1,000 રૂપિયો, કેટલો બધો ફેર. એ કે તો હાલો આપણે ગોરદાદા શરૂ કરી દેવા છે, હાલો ઘરે લઈ. હવે ગોરદાદાને ખબર નહીં કે શનિદેવના જાપ. એ તો શરૂ કર્યું ભાઈ. એ કે ગોરના જાપ હું જપું, ગોરના જાપ હું જપું, ગોરના જાપ હું જપું ભાઈ. તા એક દી ગયો, બીજે દી બીજો હતો એ આવી ગયો. ફોનમાં કહી દીધું ભાઈ કે હું કે શારે ભાઈને તો આપણને નડતર છે એટલે આ જાપ શરૂ કરીએ. એ કે તો લઈને ભાઈ હું અહીંયા આવી જાઉં. એ આવી ગયો બીજે દી. એ કે ભાઈ તો મારે, એ કે જો ગોર બાપા મારા ભાઈ આવી ગયો છે. એ કાંઈ વાંધો નહીં, આને આ પાકું સીધું ને 1,000 રૂપિયા. એ કે પણ ક્યાં તો ખરા એના જાપ શરૂ છે. એ કે જાપ બાપથી મને કઈ ખબર નથી, હું તો ગોરના જાપ હું જપું, ગોરના જાપ હું જપું. આ બીજો એનો ભાઈ આવ્યો ને એને કીધું કે આ ભાઈ જપે કે હું જપું ભાઈ. એવી રીતે 4 ભાઈના જાપ 1,000 રૂપિયામાં શરૂ કર્યા ભાઈ. હવે પાકું સીધું 1,000 રૂપિયો. એવી રીતે પારકાના જાપ જપીએ આપણા જીવનું કલ્યાણ થાય કોઈ. હે પોતે પોતાના જ્યાં સુધી અજંપા નામના જાપ માણસ ન જપે ત્યાં સુધી કોઈ કહેતું હોય કે પીર હોય, પેગંબર હોય, પૂરો હોય કે દેવી હોય, દેવતા હોય, કોઈ પણ દેવ હોય ભાઈ, પોતાના ગુપ્ત દાન જ્યાં સુધી એનું દાન ન આપે ત્યાં સુધી માણસ કોઈ દિવસ મુક્ત થતો નથી. પોતે મુક્ત થવું પોતે પોતાના જાપના દાન દેવા પડે ભાઈ. અને એ મફત ના છે હાવ ભાઈ. ને ઓલા બધા લૂંટી જવા વાળા છે, તો એ તમારા જાપ નથી. તો પછી આપણે પોતાના જાપ જપી તો શું વાંધો? હે કોઈ પણ ને ભગત થાય પણ ભેદ નો જાણે, કાનમાં પહેરી કડી આખા ભગત કહી જાય કે લાખા ભગત ની પૂરતી સડી. પોતે પોતાની જ ખબર નથી, પોતે પોતાના આત્માની ખબર ન હોય તો બધું ખોટું ભાઈ. આત્મા કેવો કોને પ્રથમ તો એ આપણને નક્કી નથી કે આત્મા આ દેહમાં કેવો કોને. આત્મા તો હંધાય કરે, પણ આત્મા કેવો? આત્મ જ્ઞાન વિના કોઈ નર ભટકે, કોઈ મથુરા, કોઈ કાશી. જંગલમાં જઈને દિગંબર બેઠા એને મળ્યા નથી અવિનાશી ભાઈ. પોતે પોતાના આત્માનું જ્ઞાન જ્યાં સુધી ન થાય ત્યાં સુધી ભગવાન કોઈ દિવસ નક્કી થતો નથી ભાઈ. ભગવાન નક્કી કરવા માટે આપણે સદગુરુને પાસે ભાઈ. એ સગુણ સ્વરૂપે છે ભાઈ. કઈ સ્વરૂપે છે? સગુણ એટલે સાક્ષાત્કાર. પછી એની પાછળ જે સંકેત છુપાયેલો છે એ નિર્ગુણ છે. કોણ છે ભાઈ? એ આના જ પેગમ છે. એના પેગંબર એની મૂડી લીને જ આવેલા છે કે હાલે. નકર સાધુ ગણાય હોય ભાઈ, પણ તમે કહો મારે ગુરુ દીક્ષા લેવી ના પડે નહીં ભાઈ. એ ધંધી નાની શું કામ? એના ઈ ખાતાનો હંસ હોય તો જ એનું કર્મ ઉઠાવે. નકર એક ગામ ભાગવું ને એક શિષ્ય ધારું ભાઈ. એને કર્મ લેવાય તે હોય તો આ કરાય ને પૂછ લીધું હોય
કારણ કે એનું કર્મ છે તમારે લેવું હોય ને તે હોય તો જ કરાય, નકર કરાય ને. દુઃખ ગમે એટલું હોય ભાઈ. અને સંતો એવા છેલ્લા છે કે ભાઈ ગમે એટલું દુઃખ હોય લેવા તૈયાર છે ભાઈ, પણ અમે કે નિશાન માથે તમારે હાલવું પડે ભાઈ. તો દુઃખ ભલે ને ગમે એવું હોય ભાઈ, કારણ કે 84 સિદ્ધ 52 વીર અને 53માં જોકર પીર ભાઈ. જે કરવું એ થાય અને વ્યાતો મૂકો એટલે સિદ્ધ કરીને આવે. પણ શું છે કઈ નિશાને ન રોતો ખોટું. એટલે સંતોએ કીધું કે ગુરુ શિષ્ય દોનો હાસા તો ઘટમાં પ્રગટે જોધ પ્રકાશ. જોધ એટલે કઈ આવી વાઇટ ને તાપ થાય એવી જ્ઞાન રૂપી થાય. જ્ઞાનને અજવાળે નિર્ગુણ સ્વરૂપના દર્શન થાય. સગુણ સ્વરૂપે મધુબા પાસ પ્રગટ મળવું તો પરાશી જાવ, નિર્ગુણ સ્વરૂપે જોવા હોય તો અંદર દર્શન કરો. દર્શન દર એટલે અંદર અને સન એટલે પ્રકાશ, પ્રકાશ એટલે જ્ઞાન. પણ સાક્ષાત્કાર એટલે મધુબાપા. એ નિર્ગુણ સગુણ સ્વરૂપે છે. નિર્ગુણ સ્વરૂપે એનું સ્વરૂપ પાછળ છુપાઈ રહેલું છે ભાઈ. એને ઓળખવા માટે આપણે ગુરુમાં લય થવું પડે. સીતા છે રામમાં લઈ ગયા, પાર્વતી છે શંકરમાં લઈ ગયા, ગુરુ છે શિષ્યમાં લઈ થાય, દીકરો છે પુત્રમાં લઈ થાય ભાઈ. તો એ પિતાથી પુત્ર સવાયો થાય. એમાં એને પિતામાં લઈ થાય ને તો, કારણ કે પિતાના ગુણ લઈને તો થાય ને. હે નહીં કહેતા ભાઈ મારો બાપ દારૂ પીવે મારો છોકરો પીવે, હે એ ગુણ આવ્યા જતી એને બાપમાંથી ને. પછી હારો કોઈ એનો બાપ હોય, કારણ અષ્ટવક્ર રાજા હતા, હે એ એના પિતાથી સવાયો છો તો એના જનક રાજાને ક્યાંક છોડાવી કર. એ જ્ઞાની હતા, એમ બાપુ અષ્ટવક્ર હતા ને બાપુ જ્ઞાની જ હતા ભાઈ. 3 કાળને જાળતા છતાંય જો પણ એ ન છૂટી કે જનકની સભામાંથી, હે ના એ અટકી ગયો. ઓલા કીધું ભાઈ આ હાસુક તે હાસુક, એમાં શું સમજવું એને. કારણ કે જનક રાજા હતા એ તીરિયાને ઓળખતો એટલે એને પ્રશ્ન કીધો. હવે આપણે તીરિયાને તો ઓળખતા ન હોય, કારણ કે તીરિયા છે એ દેહ વિનાનો એ હાર કરે. હવે રાતનું તમને સપનું આવ્યું ને સપનામાં 7 લાડવા ખાઈ ગયા, સવારે ઊભા ચાય ખાવું નહીં. એ કે આ તો 7 લાડવા ખાધા પેટે તણાય. હે એ તીરિયા ભાઈ, કોઈને જવા ન દે ભાઈ. એનું અખંડ ધુબરિયું 9 ખંડમાં ફરે. એટલે કીધું કે ભાઈ ગુરુજી તમે એસી કીજ એસી કરે નહીં કોઈ, 7 દીપ 9 ખંડમાં તમારા પલા પકડે નહીં કોઈ. ગુરુ છે તીરિયા ભાઈ, ગુરુ છે એ શક્તિ છે. શું છે ભાઈ, એના પલા કોઈ ન પકડે. એ આમાં ગળે તો જ એથી હવાયો થાય, પણ એમાં ગળે તો નકર નહીં ભાઈ. આડગીરી બીજાને લાગી હોય, જ્ઞાન નામની સદગુરુ સમરણ નામની આડગીરી બી લાગે એને એ તીરિયા પ્રગટ થાય ભાઈ. નકર સરોવર ને તરોવર બે કહેવાય, બે પરમાર્થી. સરોવર કહેતા ડેમ કહેવાય તોય કહેવાય, તળાવ કહેવાય કહેવાય. તમે ના ગમે એ પશુ પાવા જાઓ તમે પીવો કોઈ કઈ ન શકે. પછી એને કાંઠે તરોવર, તરોવર કહેતા કોઈ વનસ્પતિ શું હોય તોડીને ખાવ કોઈ ના ન પાડે, કારણ કે બંને પરમાર્થી. પણ પોતે પોતાની સાયા જેમાં વિસરે એ કહેવાય કૂવો. કોઈ કામ કૂવો છે એને સાંયે કોઈ બેહી શકે, હે એને સાંયે કોણ બેહી શકે? કૂવા જેવો હોય. શિવના પૂજારી, શિવના પૂજારીને શિવની પૂજા કર્યા કરે, ગામ કાંઈ દે નહીં. છોકરા બિચારા લગર ઉગે લુગડે થઈ ગયા ને ખાવા કાંઈ અન્નનું કાંઈ રૂ નહીં ને ગામ હાવ દયા વિના કાંઈ દે નહીં. શિવની કે પૂજા કરવા લાવ્યા. હવે એમાં કે પ્રભાત પોર થાય એને બાપુએ કીધું ભાઈ આપણી પાસે અઢળક દ્રવ્ય છે ભાઈ. અઢળક એને છોકરાને કીધું કે અટાણ પેલે બટા બધી આપણે કડકાઈ રહી, જે કાંઈ ભૂખ ભેડ્યો વાટી ગઈ, પણ આપણી પાસે અઢળક દ્રવ્ય છે. પણ કદાચ મારું દેહ અવસ્થાન થાય તો તમે આ કાઢજો. એને છોકરાએ એને બાપુએ કીધું કે પ્રભાત પોર હવા પોર દી સડે તો અહીંયા તમારા શિખરની નીચે ખોદવું. એટલે
એટલે અઢળક દ્રવ્ય તમને પ્રાપ્ત થાય. ત્યાં તો હવા પર દી સડે, એટલે હવા પર દી સડે તા પ્રભાત, પ્રભાત ને હવા પર દી. હવે આ હવા પર દી સડે એટલે સીધો મંદિરનું શિખર એમને સાયો રહે મંદિર. એટલે બાપુએ કીધું આ મંદિર તોડવું કે કરવું, હું અઢળક દ્રવ્ય છે, કરવું હું. હોશિયાર કે ઘણા એને પૂછ કે આવી રીતનું અમારી પાસે કે મિલકત તો બહુ છે, બાપુએ કીધું અઢળક દ્રવ્ય છે અને બધા અણમોલ રત્ન છે, કે એક રત્ન વટાવીને તો અમે દાળદરે નીકળી એવું કે કરવું હું આનું. ઘણા એને બધાને પૂછે, કોઈને હેલ ન હોય. હવે એમાં જેની મન ને બુદ્ધિ બે થાકી ગઈ ભાઈ, અને આને પ્રભાત છેલું. એટલે આને એ કે તાર બાપુ કીધું હું, એ કે હવા પર દી સડે અને પ્રભાત થાય કે, એટલે ના એ કે અઢળક દ્રવ્ય છે. આ તો ભાઈ ઓલા મન બુદ્ધિનો મંદ થઈ ગયેલો હતો ને, એને કીધું કે પ્રભાત એટલે તને કઈ ખબર કે નહીં? એ પ્રભાત એટલે પ્રભાત પોર હોય કે અહીંયા એ કે શિવની શિખરમાંથી અઢળક દ્રવ્ય મળે, એ વાત 100%ની વાત છે. હવે પ્રભાત થાય કે પ્રભાત તો હું તું એને કહેવાય, પ્રભાત થઈ જાય તો ખબર પડે કે આ બોલનાર પુરુષ તાવ હશે, અઢળક દ્રવ્ય છે ભાઈ. હવે એ પુરુષને આપણે ઓળખવા, નકર આમાં આખા દેહમાં તમે ગમે ના જાઓ તો હંધાઈના નામ છે ભાઈ. કોક કે અહીંયા શિવ છે, કોક કે અહીંયા સુરતા છે, કોક કે અહીંયા મન છે, અહીંયા બ્રહ્મા રે, અહીંયા વિષ્ણુ રે, અહીંયા ગણપતિની જગ્યા, એમ બધા કહે ને દેહમાં બધા 7 ચક્રમાં, હંધાઈ ચક્રમાં કોઈમાં 8 પાખડી, કોઈમાં 12 પાખડી, કોઈમાં 14 પાખડી ભાઈ. એ વાત બધી હાસી, પણ હોળે હોળ પાખડી છે એ પ્રભાત શું છે? એ શિવની પૂજા કરે કોણ? જે નામ છે એ શિવની પૂજા છે ને એમાં મોહરૂપી જો દીકરો જન્મે અને એ પ્રભાત મોહરૂપી મોહ, ઈશ્વર આપણે જેમાં બધે મોહ સોટ્યો એવો મોહ આપણને ભગવાનમાં થઈ જવો, મોહરૂપી ભાવ આપણો જાગી જવો, મોહ એમાં જ રહેવો. અને એમાં જો પ્રભાત થાય તો આ બોલનાર પુરુષ આ દેહમાં તાવ હશે એ ખબર પડે. નગર ખબર પડે ને આત્મા ઓળખાય જ નહીં, ને કરી અનેક નામે ભાષે. કોઈ એને સુરતા કહે, કોઈ એને મન કહે, કોઈ એને આત્મા કહે, કોઈ બ્રહ્મા કહે, કોઈ વિષ્ણુ કહે, કોઈ મહેશ કહે. આના અનેક નામ ભાઈ, ધણી તારા 1000 નામ ભાઈ. કોઈ કે શસ્ત્ર નામ, એ કે શસ્ત્ર નામમાં સહી, પણ જે નામમાં ગુરુ ને ગોવિંદ બે વસે એની ગમ કોક કોકને થાય. ગુરુ ને ગોવિંદ, ગુરુ કહેતા, ગુરુ કોને કહેવાય? ગુરુ કહેતા તમારો આત્મા ભાઈ. અને ગોવિંદ, ગોવિંદ કહેતા જે આપણે જેનું શરણ સેવ્યું એ ગોવિંદ છે. મધુબાપા આટણ શું કામ કરે? ગાયું સાથે એનું ગાયું ચું હતા કે શરણે બધું એનું ગાયું છે એ ગોવિંદ. ગુરુ ને ગોવિંદ બેસે વસે એ ગમ કોક કોકને. કારણ કે પુરુષ છે ભાઈ, નર ને નારી. આપણે ભજન કોનું કરી એક નક્કી છે, ભજન કોનું કરી, ભજન શું કામ કરી. પછી ઓલે પણ આપણે જન્મ લઈને આપણે નારી થાવું કે પુરુષ થાવું એ આપણે ખબર છે હે. અને આ તો પરવાનગી વાળી વાત છે ભાઈ, ચોખ્ખી સચોટ વાત છે ભાઈ. ખીલમાકડી હોય આમ ટાંગો લઈને અહીંયા ઉપાડે ને અહીંયા પાછી પ્રવેશ થાય. ખીલમાકડું હોય કે આપણું એવું અહીંથી પગ ઉપાડે, આગલો પગ મૂકી દે પાંજરામાં, પાછો આ પગ ઉપાડે. આવી ચોખ્ખી સચોટ વાત છે. પણ જે ભજન થાય ને એ ભજનની ગતિ જ્યાં સુધી ન આપણને જાણવામાં આવે ત્યાં સુધી કાંઈ સમજાય એવું નથી ભાઈ. એટલે આને જ કબીર સાહેબે કીધું એ કે જ્ઞાન કથી ગાડા ભરે ન મટે અંતરનો વિખવાદ. એ કે કડસા કંદોઈના કોઈ દી ન પામે સ્વાદ ભાઈ. એ કે કબીર કુવા એકે પનિહારી અનેક, એ કે બર્તન ન્યારા ન્યારા પાણી સજ એક ભાઈ. પાણી તો બધામાં એક જ છે, ભરવા વાળા નોખા નોખા છે, કુવો એક જ છે ભાઈ, પણ પાણી તો સબમાં એક ભાઈ.
ભરવા વાળા તો અલગ અલગ છે ને બધા. હે તો આ એક નાખ્યું ને બીજાને કેમ ન થાય એનું કારણ શું? આપણે ક્યાંક માયામાં હોય, પછી ક્યાંક મનમાં હોય, ક્યાંક સુરતામાં હોય, પછી ક્યાંક રૂપમાં હોય, ક્યાંક રસમાં હોય, ગંધમાં હોય, પરસમાં હોય, શબ્દમાં તો ભાગે હોય. તો શબ્દ સાહેબ તેરા એક હે. એટલે સંતોએ કીધું કે ભાઈ ચાલતા ન દેખે ચંદ્રમાં વધતી ન દેખે વેલ, આશા હરી ભગતને કોઈ ભજતા ન દેખે, આ છે સદગુરુ મહારાજનો ખેલ. ભાઈ એ તમારે હારે જ હોય, તમારે હારે જ રહેતો હોય, પણ એનો નિશાન ના નિશાન નો ડગે. એ કે કબીર સાહેબે કીધું કે નિશાન ડગે તો એ કે હું તો રોષે ભરી ગયો, શબ્દ માર્યો જાય હું તો રોષે ભરી ગયો. પછી એને તરત ઓલી કરી કે ભાઈ એક શ્વાસ જો ફેલ જવા દો તો મને ગુરુ રામાનંદની આવે છે. શું કીધું? એની ન કીધું, બીજાનું કેવું, એને ગુરુનું કીધું. ઓલરેડી તારે જ રાખવી પડે. આવું કીધું એમ ભાઈ. જેને જેને ભજન કર્યા ને એને બધાયના નાદ ગાંજા ભાઈ. અને નાદ ગાંજા વિના એની ભક્તિ હાવ ખોટી. પોતે પોતાનો નાદ છે કે નાદ કહેતા સંત પોતોય કહેવાય, નાદ પોતોય કહેવાય ભાઈ. પણ પોતે પોતાનો નાદ જ્યાં સુધી ગાંધે નહીં ત્યાં સુધી બધી નહીં. એમાંથી 36 રાગ ભલે નીકળે ભાઈ, ગમે ત્યાં રાગ નીકળે, પણ તમે તમારા રાગમાં હો તો એ રાગ હાસો ને એ નાદ હાસો. આપણને ખબર ન હોય ને આપણે કઈ ખોટું ને.